નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.1 ભાગ 2 એમાં પાંચમો દાખલો છે। એમાં કોષ્ટક આપ્યું છે। કોષ્ટકની અંદર ABC 3 ખેલાડી આપ્યા છે, 4 રમત આપી છે। એમાં ખેલાડીએ દ્વારા રમત 1 2 3 4 ની અંદર કેટલા અંક મેળવ્યા છે। ખેલાડી બી દ્વારા 4 રમતની અંદર કેટલા અંક મેળવ્યા છે। ખેલાડી સી દ્વારા 4 રમતની અંદર એમાંથી એ 3 રમત જ રમ્યો છે, ત્રીજી રમતમાં ભાગ લીધો નથી, એટલે 3 રમતમાં કેટલા અંક મેળવ્યા છે એ આપણે આપ્યું છે। પછી 4 પ્રશ્નો આપ્યા છે કે પહેલો પ્રશ્ન એમાં દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો। એટલે એ દ્વારા રમત 1માં 14 અંક, રમત 2માં 16 અંક, રમત 3માં 10 અંક, રમત 4માં 10 અંક। એટલે સરાસરી શોધવા માટે આપણે સૂત્ર મૂકીએ, કુલ મેળવેલ અંક એનો સરવાળો કરશું। આ બધા અંકનો કુલ અંકોનો સરવાળો એને ભાગ્યા રમતની સંખ્યા અથવા કુલ રમત। અંકોનો સરવાળો કરીએ, 14 + 16 + 10 + 10। રમત કેટલી છે? 4। 16 ને 14 30, 30 ને 10 40, 40 ને 10 50/4। એટલે 50/4 કરીએ એટલે ભાગાકાર કરીએ આપણે અહીંયા 50/4, 4 એકા 4, 5 માંથી 4 જાય 1, 0 ઉતાર્યું, 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, ભાગ ન ચાલે હવે એટલે પોઈન્ટ મૂક્યું, ઉપરથી ઉતાર્યું 0 એટલે 20 થઈ ગયા, 4 પંચા 20। એટલે આપણને જવાબ મળે છે 12.5। એટલે અંક મેળવા એણે 12.5। એટલે સરાસરી આપણને કેટલી મળી? 12.5। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? શા માટે? બીજો પ્રશ્ન, દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? શા માટે? તો આપણે સરાસરી સીની સરાસરી શોધવી હોય તો એણે 3 રમતમાં જ ભાગ લીધો છે, એટલે 8 + 11 + 13 નો સરવાળો કરી અને 3 વડે ભાગશું। અહીં લખીએ જવાબમાં, સી વડે માત્ર 3 જ રમતમાં ભાગ લેવાયો છે, અથવા સીએ 3 રમતમાં જ ભાગ લીધો છે। તેથી 3 વડે કુલ અંકોના સરવાળાને ભાગીશું।
ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બી ચારે રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? બી ચારે રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? સરાસરી શોધવા માટે સૂત્ર મૂકીએ. કુલ પ્રાપ્ત અંકોનો સરવાળો છેદમાં કુલ રમત. કુલ અંકોનો સરવાળો કરીએ બી દ્વારા 0 + 8 + 6 + 4 છેદમાં 4. અહીંયા 4 વડે ભાગાકાર કરીશું. સી દ્વારા ત્રીજી રમતમાં તો એ રમ્યો નથી, માટે 3 રમતમાં જ રમ્યો છે એટલે ભાગાકાર 3 વડે કર્યો હતો. બી દ્વારા પેલી રમતમાં ભલે ને 0 અંક પ્રાપ્ત કર્યા પણ એ રમ્યો છે, માટે 4 વડે ભાગાકાર કરશું એટલે 18 ભાગ્યા 4. 18 ભાગ્યા 4 કરીએ એટલે ચોકે ચોકે 16. 2 વધે ઉપરથી 0 ઉતાર્યું એટલે પોઈન્ટ મૂકવું પડે. 4 × 5 = 20 એટલે આપણને જવાબ મળે 4.5. આની સરાસરી કેટલી આવી? 4.5. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, કોનો દેખાવ સૌથી સારો છે? જેની સરાસરી વધારે આવે એનો દેખાવ સૌથી સારો. તો ખેલાડી એ છે એના પ્રાપ્તાંકો વધારે છે, જો 14, 16, 10, 10 એટલે એની સરાસરી વધારે આવી. બધાની સરાસરી શોધીએ તો આપણને ખબર પડે છે કે કોનો દેખાવ સારો છે. એટલે ખેલાડી એની સરાસરી વધારે મળે છે, તેથી ખેલાડી એનો દેખાવ સારો છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100 માંથી પ્રાપ્ત કરેલ ગુણ 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે. આટલા કેટલા વિદ્યાર્થી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 વિદ્યાર્થીઓ આપ્યા છે. 10 વિદ્યાર્થીએ 100 માંથી કેટલા ગુણ પ્રાપ્ત કર્યા એ માહિતી આપણને આપી છે. પછી એમાં પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન, વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ એ શોધવાનું છે. એટલે વિદ્યાર્થીઓએ મેળવેલ
સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ શોધો, એ શોધવાનું છે. એટલે એ શોધવા માટે પહેલાં આપણે માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. એટલે આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું કોણ છે? 39. 39, ત્યારબાદ 48, 48 પછી 56, ત્યારબાદ 75, ત્યારબાદ 76, ત્યારબાદ 81, ત્યારબાદ 85 બે વખત છે, 1 અને 2 વખત, ત્યારબાદ 90, ત્યારબાદ 95. એટલે ચડતા ક્રમમાં પહેલા નાનો, એનાથી મોટો, મોટો, મોટો. એટલે સૌથી નાનો અંક આપણને પ્રાપ્ત થયો 39 અને સૌથી મોટો અંક પ્રાપ્ત થયો 95. તેથી સૌથી ઓછા ગુણ અને સૌથી વધુ ગુણ એવું લખીએ તો સૌથી ઓછા ગુણ બરાબર 39 થશે અને સૌથી વધુ ગુણ બરાબર 95 થશે. બીજો પ્રશ્ન છે, મેળવેલ ગુણનો વિસ્તાર શોધો. મેળવેલ ગુણનો વિસ્તાર શોધો. એનો વિસ્તાર શોધવા માટે સૂત્ર મૂકીએ, સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ. વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ. વધુ ગુણ કેટલા છે? 95 માઇનસ સૌથી ઓછા ગુણ 39. એટલે 95 માંથી તમે 39 બાદ કરો એટલે તમને 56 મળશે. તો ગુણનો વિસ્તાર કેટલો આવ્યો? 56. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આ સમૂહ દ્વારા મેળવાયેલ ગુણની સરાસરી શોધો. એટલે સરાસરી શોધવા માટે બધા અંકોનો સરવાળો કરીએ, બધા ગુણનો સરવાળો અને છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. બધા અંકોનો સરવાળો છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. અંકો કેટલા પ્રાપ્ત કર્યા? ચડતા ક્રમમાં જ ગોઠવી દઈએ. 39 વત્તા 48 વત્તા 56 વત્તા 75 વત્તા 76 વત્તા 81 વત્તા 85 વત્તા 85 વત્તા 90 અને વત્તા 95. 10 વિદ્યાર્થીઓ છે એટલે ભાગાકારમાં 10 મૂકીશું. ત્યારબાદ એ બધાનો સરવાળો તમે કરશો એટલે તમને 730 મળશે ભાગ્યા 10. 0 0 કેન્સલ આઉટ થશે એટલે 73 ગુણની સરાસરી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી. આ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા હતી 6 વર્ષની અંદર: 1555, 1670, 1750, 2013,
2540 અને 2820 આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધો। તો સરાસરી માટેનું સૂત્ર મૂકીએ। વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં કુલ વર્ષ અથવા વર્ષની સંખ્યા, બધાનો સરવાળો કરવાનો। 1555 વત્તા 1670 વત્તા 1750 વત્તા 2013 વત્તા 2540 વત્તા 2820 છેદમાં 6 વડે ભાગાકાર કરીશું। એનો સરવાળો કરવો હોય તો આ રીતે ઊભો સરવાળો કરી શકાય। પહેલાં મોટી સંખ્યા મૂકો, 2820, 2540, 2013, 1750, એકની નીચે એક મૂકવાનું, એક જગ્યા ખાલી ન રહેવી જોઈએ, નહીંતર સરવાળામાં ભૂલ આવે। 1670, 1555, 3 ને 5 8, 4 ને 2 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 7 19, 20 ને 4 24, 24 નો ચોગડો વધી આવી 2, 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 7 27 ને 6 33 નો તગડો વધી આવી 3, 3 ને 2 5 ને 2 7 ને 9 10 11 12, 12348 ભાગ્યા 6। હવે એનો ભાગાકાર કરવો પડે। એ ભાગાકાર કરીએ। 12348 ભાગ્યા 6, 6 દુ 12, 2 માંથી 2 જાય 0, 1 માંથી 1 જાય 0, ઉપરથી 3 ઉતાર્યા, 3 ઉતાર્યા એટલે 3 ઉતાર્યા જે નીચે અહીંયાથી એ 6 કરતાં નાના છે। જ્યારે કોઈ સંખ્યા અહીંથી ઉતારીએ અને એ આનાથી નાની હોય, ક્યારે એવું શક્ય બને? તો કે આપણે ધારો કે અહીંયા 12 હતા તો 6 દુ 12 કર્યા એટલે 12 માંથી 12 ગયા તો 0 થઈ ગયા। પછી નવી સંખ્યા કોઈ ઉતારીએ છીએ 0ની પછી, અને એ જો જેનાથી આપણે ભાગાકાર કરીએ છીએ એનાથી નાની હોય તો ઉપર 0 મૂકવું પડે। એટલે આપણે 0 મૂકવાનું, પછી બીજી સંખ્યા ઉતારવાની। એટલે બીજી સંખ્યા જો ભાગ ના ચાલે તો 0 મૂકી દેવાનું ઉપર ને પછી બીજી સંખ્યા ઉતારવાની। એટલે 6 ચોક 24, 56 30, 4 માંથી 0 જાય તો 4, 3 માંથી 3 જાય 0, પછી 8 ઉતાર્યા, 6 8 48, એટલે આપણને જવાબ મળશે 2058। સરાસરી વિદ્યાર્થીઓની 2058 મળશે। ત્યારબાદ 8મો દાખલો છે। એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલીમીટરમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે। તો આ દિવસ આપ્યા છે, અને અહીંયા વરસાદ મિલીમીટરમાં આપ્યો છે। સોમવારે કેટલો વરસાદ પડ્યો? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિવાર ને રવિવાર। સોમવારે વરસાદ 0.0 મિલીમીટર પડ્યો છે, મંગળવારે 12.2 મિલીમીટર, બુધવારે 2.1 મિલીમીટર, ગુરુવારે 0.0 વરસાદ જ નથી પડ્યો, શુક્રવારે 20.5 મિલીમીટર, શનિવારે 5.5 મિલીમીટર અને રવિવારે 1 મિલીમીટર વરસાદ પડ્યો છે।
આ કોષ્ટક આપ્યું છે, તો ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો. વરસાદનો વિસ્તાર શોધવા માટે પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવી પડે. વિસ્તાર અથવા એમ જ ખબર પડી જતી હોય સૌથી મોટો અંક કયો છે તો કે 0, પછી 12.2, 2.1, 0.0, 20.5, 5.5, 1.0. એટલે સૌથી મોટો અંક છે એ 20.5 છે. એટલે સૌથી વધુ વરસાદ માઇનસ સૌથી ઓછો વરસાદ. અહીં વરસાદની વાત કરી છે એટલે વરસાદ લખીશું, અથવા સૌથી વધુ પ્રાપ્તાંક સૌથી ઓછો પ્રાપ્તાંક એમ લખો એટલે જનરલ આવી જાય. 20.5 અને સૌથી ઓછો વરસાદ 0 છે, 0.0, એટલે એ જ અંક પ્રાપ્ત થશે. 20.5 મિલીમીટર એનો એકમ છે અહીંયા વરસાદનો માટે. બીજો પ્રશ્ન છે, આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો. તો વરસાદની સરાસરી શોધવા માટે કુલ વરસાદ, પડેલો કુલ વરસાદ અને દિવસોની સંખ્યા વડે ભાગી દઈશું એને. કુલ દિવસો. વરસાદ કેટલો પડ્યો છે? 0.0 મિલીમીટર વત્તા 0.0 મિલીમીટર વત્તા 1.0 મિલીમીટર વત્તા 2.1 મિલીમીટર વત્તા 5.5 મિલીમીટર વત્તા 12.2 મિલીમીટર વત્તા 20.5 મિલીમીટર. 1, 2, 3, 4, 5, 6, 7 જોઈ લેવાનું, એ કંઈ રહી નથી જતું ને, એટલે ભૂલ ના થાય. ભાગ્યા આપણે 7 કરીશું, અથવા એમ જ તમે મૂકી દો સંખ્યા તો પણ સરવાળામાં તો ક્રમનો નિયમ લાગુ પડે એટલે વાંધો નહીં આવે. હવે 0 વાળોનો સરવાળો કરો એટલે કાંઈ ફેર પડે નહીં, એટલે આપણે સરવાળો કરીએ. પહેલાં તો 20.5 મૂકી દઈએ. હવે 12.2 એમાં મૂકવા છે નીચે, તો પોઈન્ટની નીચે પોઈન્ટ કર્યું. હવે પોઈન્ટ પછી કોણ છે તો કે 2, એટલે પોઈન્ટ પછી 2 મૂકો. પોઈન્ટ પહેલાં કેટલા છે તો કે 12, એટલે આ રીતે આવ્યા. હવે ફરીથી પોઈન્ટ 5.5, પોઈન્ટ પછી કોણ છે? પોઈન્ટ પછી 5, પોઈન્ટ પહેલાં કોણ છે? પોઈન્ટ પહેલાં 5, એટલે એ 2 ની નીચે આવશે. ત્યારબાદ 2.1 ઉમેરવા છે, તો 2.1 ઉમેરવા માટે પોઈન્ટ પછી કેટલા છે? 1, પોઈન્ટ પહેલાં કેટલા છે? પોઈન્ટ પહેલાં 2. ત્યારબાદ 1.0 ઉમેરવા માટે પોઈન્ટ પછી કેટલા છે તો કે 0, પોઈન્ટ પહેલાં કેટલા છે? 1. હવે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દો જવાબમાં, પણ 5 ને 5 10 ને 12 ને 1 13 નો તગડો વધી આવી 1, 5, 6, 7, 8, 9, 10 અને 11, 11 નો એકડો વધી આવી 1, 2 ને 1, 3 ને 1, 4, 41.3 ભાગ્યા 7 કરવાનું છે. હવે તો હવે આનો ભાગાકાર પોઈન્ટ વાળો ભાગાકાર છે, માટે પહેલાં તો પોઈન્ટ ખસેડી લઈએ. આ રીતે 41.3 ભાગ્યા 7. એક પોઈન્ટ જમણી બાજુ ખસીએ છીએ, અહીંયા નીચે એક પણ પોઈન્ટ ખસતા નથી, એટલે એકમાંથી 0 જાય તો 1. હવે 413 ભાગ્યા 7 કરીશું, પછી જે જવાબ આવે એમાં એક પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસી જઈશું, એટલે 413 ભાગ્યા 7, 7 પંચા 35, 7 છક 42 મોટા થઈ જાય, માટે એકમાંથી 5 ન જાય, 10 કો લીધો, અહીંયા 3, અહીંયા 10, 10 ને 11 માંથી 5 જાય તો 6, 3 માંથી 3 જાય તો 0,
ઉપરથી ઉતારે 3, 7 નવા 63, 3 માંથી 3 જાય 0, 6 માંથી 6 જાય 0, એટલે આપણને કેટલા મળ્યા? 59 મળ્યા. પણ એ 59 જવાબ નથી. એક પોઈન્ટ આપણે જમણી બાજુ ખસ્યા, એ પોઈન્ટ ડાબી બાજુ ખસીએ એટલે આપણને જવાબ મળી જાય 5.9 મિલીમીટર. હવે કેટલા દિવસોમાં વરસાદ સરાસરી કરતા ઓછો પડ્યો છે? તો જુઓ, સરાસરી આપણને કેટલી મળી? 5.9. તો 5.9 કરતાં નાના કોણ છે? એક 5.4, સોરી 5.5, પછી 2.1, પછી 1.0, પછી 0.0 ગુરુવારે, સોમવારે પણ 0.0. એટલે સરાસરી 5.9 કરતાં કેટલા દિવસોમાં વરસાદ ઓછો પડ્યો છે? સોમવારે, બુધવારે, ગુરુવારે, શનિવારે અને રવિવારે. તો આપણે લખીએ સોમવારે, બુધવારે, ગુરુવારે, શનિવારે તથા રવિવારે સરાસરી કરતા ઓછો વરસાદ પડ્યો છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ: 135 સેમી, 150 સેમી, 139 સેમી, 128 સેમી, 151 સેમી, 132 સેમી, 146 સેમી, 149 સેમી, 143 સેમી અને 141 સેમી. તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? પેલો પ્રશ્ન છે, સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? કેટલી છે? તો સૌથી મોટું પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો જ ખબર પડે. એટલે સૌથી નાનું કોણ છે? 128. એટલે ચડતો ક્રમ 128. ત્યારબાદ 132, પછી 135, ત્યારબાદ 139, ત્યારબાદ 141, ત્યારબાદ 143, ત્યારબાદ 146, 146 પછી 149, ત્યારબાદ 150 અને અંતે 151. તો આપણે આ ચડતા ક્રમમાં ગોઠવી દીધી. એટલે સૌથી વધુ ઊંચાઈ કેટલી છે? 151 સેમી. બીજો પ્રશ્ન છે, સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ.
કેટલી છે? સૌથી ઓછી ઊંચાઈ 128 સેમી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, માહિતીનો વિસ્તાર કેટલો છે? તો માહિતીનો વિસ્તાર શોધવા માટે સૌથી વધુ ઊંચાઈ માઇનસ સૌથી ઓછી ઊંચાઈ. વધુ ઊંચાઈ કેટલી છે? સૌથી 151 સેમી. એમાંથી બાદ કરીશું 128 સેમી, એટલે 151 માઇનસ 128. એકમાંથી 8 ન જાય, 10 કો લીધો, 4 10, 10 ને 1 11માંથી 8 જાય તો 3 વધે, 4માંથી 2 જાય તો 2, 1માંથી 1 જાય 0. એટલે આપણને જવાબ મળે છે 23 સેમી. સરેરાશ માહિતીનો વિસ્તાર કેટલો મળ્યો? 23. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, છોકરીઓની સરાસરી ઊંચાઈ શોધો. ચોથો પ્રશ્ન, સરાસરી શોધવા માટે આપણે કુલ અંકોનો સરવાળો કરીએ, અંકોના અને કુલ છોકરીઓની સંખ્યા. કુલ છોકરીઓની ઊંચાઈનો સરવાળો છેદમાં છોકરીઓની કુલ સંખ્યા. 128 પ્લસ 132 પ્લસ 135 પ્લસ 139 પ્લસ 141 પ્લસ 143 પ્લસ 146 પ્લસ 149 પ્લસ 150 પ્લસ 151. આ બધો તમે સરવાળો કરીશો અને છેદમાં કેટલી સંખ્યા છે છોકરીની? 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ બધો સરવાળો કરશો એટલે તમને 1414 મળશે. ભાગ્યા 10 કરીએ. જો ભાગ્યા 10 છે એટલે એક શૂન્ય ઉડી જાય, તો એક પોઈન્ટ ડાબી બાજુ ખસી જાય, એટલે 141.4 સેમી એ આપણને સરાસરી ઊંચાઈ મળે. પછી ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે? તો 141.4 એના કરતાં વધારે હોય એવી ઊંચાઈ કેટલી છે? તો કે 150 વધારે છે. ત્યારબાદ 151 એનાથી વધારે છે, 146, 149, 143. એટલે 5 છોકરીઓની ઊંચાઈ છે એ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે. આપણે લખીએ. પાંચમો પ્રશ્ન, 5 છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે.